મહત્વના સમાચાર રાજ્યમાં નવા ડીજીપી તરીકે જીએસ મલિકની નિમણૂક કરવામાં આવી છે। નવા ડીજીપી તરીકે તેમના પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો, તેમના જવાબદારી સોંપવામાં આવી છે। જીએસ મલિકની નિમણૂક અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જીએસ મલિક છે, જેમની રાજ્યના ડીજીપી તરીકે નિમણૂક કરવામાં આવી છે। રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિક કે જેમની નિમણૂક કરવામાં આવી છે। પોલીસ કમિશનર તરીકે જો ફરજ નિભાવી રહ્યા છે તેમની નિમણૂક કરવામાં આવી છે। અમદાવાદના હવે નવા ડીજીપી તરીકે તેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। તો રાજ્યના નવા ડીજીપી જીએસ મલિક છે, અમદાવાદ શહેરના પોલીસ કમિશનર તરીકે જેઓ ફરજ બજાવી રહ્યા છે। વધુ માહિતી મેળવીશું, સંવાદદાતા મેહુલ આપણી સાથે ફોનલાઈન પર જોડાયા છે। મેહુલ, રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિકની નિમણૂક કરવામાં આવી। બિલકુલથી સત્તાવાર જાહેરાત ગૃહ વિભાગ દ્વારા કરવામાં આવી છે। અમદાવાદ પોલીસ કમિશનર જીએસ મલિક તેઓ હવે રાજ્યના પોલીસ વડા તરીકે રહેશે। લગભગ 2 વર્ષનો તેમનો આ કાર્યકાળ જે છે તે રહેશે, કારણ કે 2 વર્ષથી વધુ સમય માટેનો હજુ પણ તેમનો નિવૃત્તિનો સમય બાકી છે। ડોક્ટર કેએલ રાવ જે વર્તમાન ઇન્ચાર્જ ડીજીપી છે, તેમની સ્થાન ઉપર જીએસ મલિકને કાયમી ડીજીપી તરીકે વરણી જે છે તે કરવામાં આવી છે અને સત્તાવાર ઓર્ડર પણ કરી દેવાનો છે। શું છે કે જે પૂર્વ ડીજીપી હતા વિકાસ સહાય, તેમની નિવૃત્તિ વય નિવૃત્તિ થઈ હતી અને એક્સટેન્શન મળ્યું હતું। તે બાદ ડોક્ટર કેએલ રાવને ઇન્ચાર્જ ડીજીપી તરીકે વરણી કરવામાં આવી હતી અને ઇન્ચાર્જ ડીજીપીની વરણીની વચ્ચે હવે કાયમી ડીજીપી જે છે તેની નિમણૂક કરવામાં આવી છે। કેન્દ્રીય ગૃહ વિભાગ સાથે પણ આ સંદર્ભે જે છે તે પરામર્શ કરવામાં આવ્યો હતો અને ખાસ આ ઓર્ડર જે છે તે ગૃહ વિભાગ દ્વારા જે આજે કરી દેવામાં આવ્યો છે। જીએસ મલિક હવે ટૂંક સમયમાં પોતાનો પદભાર રાજ્ય પોલીસ વડા તરીકે સંભાળશે। મેહુલ, પોલીસ બેડામાં સાથે રાજ્યની જનતા માટે આ કેટલી મહત્વની વાત? મહત્વપૂર્ણ ઘટના એટલા માટે છે કારણ કે જે ડોક્ટર કેએલ રાવ જે છે તે જીએસ મલિકના જે સિનિયર છે અને તેમનો જે વયનિવૃત્તિનો સમય હતો તે 2027નો ઓક્ટોબરનો સમય હતો અને જે જીએસ મલિક છે તે તેમના જુનિયર હતા અને તેમને અત્યારે ડીજીપી તરીકે બનાવવામાં આવ્યા છે। એક મહત્વપૂર્ણ મોટી ઘટના જે છે તે ગુજરાતના પોલીસ બેડા માટે કહી શકાય અને તેમને કાયમી ડીજીપી તરીકે બેસાડવામાં આવ્યા છે, સુપ્રસિદ્ધ કરવામાં આવ્યા છે અને ખાસ આ સમગ્ર જે ઘટના છે તે ઘટનાક્રમની અંદર જે પોલીસ વડા તરીકે તેઓ પોતાનો પદભાર સંભાળશે ત્યાં સતત 2.5 વર્ષનો જે સમય તેમનો બાકી છે તે ડીજીપી તરીકે રહેશે અને કેએલ રાવ પાસે જે કાયમી હવાલો છે જેલોનો તે તેમની પાસે રહેશે, પરંતુ વધુ પ્રસ્તાવ ટૂંક સમયમાં થઈ શકે છે। જી મેહુલ, આભાર આપનો તમામ વિગતો સાથે જોડાવા બદલ। તો રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિકની નિમણૂક કરવામાં આવી છે। અગાઉ ડીજીપી તરીકે ડોક્ટર કેએલ રાવ કે જેમનું નામ જાહેર કરવામાં આવ્યું હતું, હવે તેમના જગ્યા પર જીએસ મલિક કે જેમને આ જવાબદારી સોંપવામાં આવી છે। 6 મહિના પહેલા જેઓ નિવૃત્ત થવાના હતા કેએલ રાવ, જેમને જવાબદારી સોંપવામાં આવી, ત્યારબાદના એક મહત્વના સમાચાર અમદાવાદ શહેરના પોલીસ કમિશનર જીએસ મલિક છે અને તેમને ડીજીપી તરીકેનો ચાર્જ આપવામાં આવ્યો છે। ડોક્ટર કેએલ રાવ કે જેમને ઇન્ચાર્જ ડીજીપી તરીકે જવાબદારી સોંપવામાં આવી। કેએલ રાવ કે જેમની નિવૃત્તિને 6 મહિના જેટલા સમય બાકી હતો, એ પહેલા તેમને જવાબદારી સોંપવામાં આવી હતી, પરંતુ આ તમામની વચ્ચે મહત્વના સમાચાર નવા ડીજીપી તરીકે જીએસ મલિક 1993ની બેચના આઈપીએસ અધિકારી છે। જીએસ મલિક ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે, ત્યારે આ જવાબદારી તેમને સોંપવામાં આવી। ડોક્ટર કેએલ રાવ કે જેમને ઇન્ચાર્જ ડીજીપી તરીકે થોડા દિવસ અગાઉ તેમની નિમણૂક કરવામાં આવી હતી, તેમની નિવૃત્તિના પણ થોડો સમય બાકી, 6 મહિના જેટલો સમય બાકી હતો ત્યારે તેમની નિમણૂક, પરંતુ રાજ્યના નવા ડીજીપી તરીકે હવે જેમના પર વિશ્વાસ વ્યક્ત કરવામાં આવ્યો છે, જેમની નિમણૂક કરવામાં આવી છે, તે જીએસ મલિક 1993 બેચના આઈપીએસ અધિકારી જીએસ મલિક છે અને ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર જાહેરાત આ મુદ્દે કરવામાં આવી છે। રાજ્યના પોલીસ વડા તરીકે જે અત્યારે જવાબદારી સોંપવામાં આવી જીએસ મલિક, જેમના પર આ વિશ્વાસ વ્યક્ત કરાયો છે, ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર કેએલ રાવ કે જેમને મૂકવામાં આવ્યા હતા અને તેમની નિવૃત્તિના થોડો સમય બાકી હતો, ત્યારે તેમને આ ચાર્જ સોંપવામાં આવ્યો હતો ઇન્ચાર્જ તરીકેનો। જ્યારે તેમને એ જગ્યા પર ચાર્જ આપવામાં આવ્યો, ઇન્ચાર્જ પોલીસ વડાની નિમણૂક કરવામાં આવી અને ઇન્ચાર્જ ડીજીપી તેમને બનાવવામાં આવ્યા છે। હાલ ડીજીપીને લઈને આ મહત્વના સમાચાર, રાજ્યના નવા ડીજીપી તરીકે જીએસ મલિકની નિમણૂક કરવામાં આવી છે। જીએસ મલિક 1993ની બેચના આઈપીએસ અધિકારી છે
અને અમદાવાદ શહેરના પોલીસ કમિશનર GS મલિક 1993 બેચના આઈપીએસ અધિકારી GS મલિક નવા ડીજીપી તરીકે તેમને આ ચાર્જ સોંપવામાં આવ્યો છે ગૃહ વિભાગ કે જેમના દ્વારા સત્તાવાર જાહેરાત કરવામાં આવી છે ત્યારે રાજ્યના નવા ડીજીપી તરીકે GS મલિકની નિમણૂક કરવામાં આવી છે 1 જાન્યુઆરી ઇન્ચાર્જ ડીજીપી તરીકે KLN રાવ કે જેમને નિમવામાં આવ્યા હતા 5 મહિના ચાર્જ બાદ કાયમી ડીજીપીની નિમણૂક કરવામાં આવી છે 1993ની બેચના આઈપીએસ અધિકારી છે GS મલિક ડોક્ટર KLN રાવ CID ક્રાઇમ અને જેલમાં ડીજી તરીકે યથાવત રહેશે અને અમદાવાદ શહેરને પણ નવા પોલીસ કમિશનર મળશે અમદાવાદ પોલીસને હવે કેવી રીતે બદલી GS મલિકે અમદાવાદ પોલીસને કેવી રીતે બદલી વર્ષો સુધી જેમની બદલી ન થાય એવા પોલીસ કર્મી GS મલિક અને મહત્વના સમાચાર અમદાવાદ પોલીસમાં વર્ષો સુધી એક જ જગ્યા પર રહેલા કર્મચારીઓની બદલી કરવામાં આવી પોલીસ પરિવારો માટે વેલફેરની પ્રવૃત્તિઓ પણ શરૂ કરવામાં આવી છે ત્યારે અમદાવાદ પોલીસ બેડામાં મોટા પરિવર્તન માટે જાણીતા બન્યા GS મલિક અને તેમને આ જવાબદારી સોંપાઈ છે અમદાવાદ પોલીસમાં વર્ષો સુધી એક જ જગ્યા પર રહી તેમને જવાબદારી નિભાવી છે પોલીસ બેડામાં મોટા પરિવર્તન માટે જાણીતા GS મલિક જેમને પોલીસને કેવી રીતે બદલી તેને વિશે જો વાત કરીએ તો અમદાવાદ પોલીસમાં વર્ષો સુધી રહેલા કર્મચારીઓની તેમને બદલી કરી પોલીસ પરિવારો માટે વેલફેરની પ્રવૃત્તિ પણ તેમના દ્વારા શરૂઆત કરવામાં આવી કેટલાક મહત્વપૂર્ણ પગલાઓ લેવાયા છે વર્ષો સુધી જેની બદલી ન થઈ તેવા પોલીસ કર્મીઓને તેમણે બદલી નાખ્યા GS મલિક જ્ઞાનેન્દ્રસિંહ મલિક હરિયાણાના રહેવાસી 1993ની બેચના આઈપીએસ ઓફિસર કચ્છના ASP તરીકે તેમણે પોતાના કરિયરની શરૂઆત કરી હતી અને BSFના IG તરીકે પણ તેઓ ફરજ નિભાવી ચૂક્યા છે અનેક મહત્વપૂર્ણ હોદ્દા પર જેઓએ જવાબદારી નિભાવી છે ભરૂચના SP હતા ત્યારે કદાવર આદિવાસી નેતાની પણ તેમણે એક ધરપકડ કરી હતી એ પણ કાર્યવાહી 2009માં ચંડોળા ડિમોલેશન વખતે સ્પેશિયલ બ્રાન્ચમાં તેઓ હતા ગુજરાત સરકારના ગૃહ વિભાગ દ્વારા પોલીસ બેડામાં એક અત્યંત મહત્વપૂર્ણ અને સૌથી મોટા મહત્વના કહી શકાય આદેશાત્મક ફેરફારની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર 1993ની બેચના વરિષ્ઠ અધિકારી જ્ઞાનેન્દ્રસિંહ મલિક GS મલિક કે જેમને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ કે જેમની જવાબદારી સોંપવામાં આવી છે જેમને નિયુક્ત કરવામાં આવ્યા છે સત્તાવાર ગૃહ વિભાગે આ વાતને લઈને જાણકારી આપી છે અમદાવાદ શહેરમાં પોલીસ કમિશનર GS મલિકને તાત્કાલિક અસરથી ગુજરાત રાજ્યના ખાલી પડેલા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસના કેડર પદ માટે નિયુક્ત કરવામાં આવ્યા છે આ માહિતી ગૃહ વિભાગ દ્વારા સત્તાવાર રીતે નોટિફિકેશન આપવામાં આવ્યું છે ત્યારે નવા ડીજી તરીકે GS મલિકની નિમણૂક કરવામાં આવી છે 1 જાન્યુઆરી ઇન્ચાર્જ ડીજીપી તરીકે ડોક્ટર KLN રાવ કે જેમની નિમણૂક કરવામાં આવી હતી 5 મહિના બાદ ચાર્જ કાયમી ડીજીપીને આપવામાં આવ્યો છે 1993ની બેચના આઈપીએસ અધિકારી અનેક મહત્વના હોદ્દા પર જેઓએ ફરજ નિભાવી છે GS મલિક કે જેઓ હરિયાણાના રહેવાસી 1993ની બેચના આઈપીએસ ઓફિસર અને કચ્છના ASP તરીકે તેમણે પોતાના કરિયરની શરૂઆત પણ કરી હતી તેમણે ADG નોટ તરીકે સેવા આપી છે BSFના IG તરીકે જેઓ પોતાની ફરજ નિભાવી ચૂક્યા છે 2009માં ચંડોળા ડિમોલેશન વખતે સ્પેશિયલ બ્રાન્ચમાં તેઓએ પોતાની ફરજ નિભાવી છે ત્યારે ગુજરાત સરકારના ગૃહ વિભાગ પોલીસ બેડામાં આ એક અત્યંત મહત્વપૂર્ણ સમાચાર કહી શકાય એક ફેરફારની જાહેરાત કરવામાં આવી છે અમદાવાદ શહેરના વર્તમાન પોલીસ કમિશનર અને 1993ની બેચના વરિષ્ઠ આઈપીએસ અધિકારી GS મલિક કે જેમને ગુજરાત રાજ્યના નવા ડાયરેક્ટર જનરલ અને ઇન્સ્પેક્ટર જનરલ ઓફ પોલીસ જેમની જવાબદારી સોંપવામાં આવી છે જે રીતે નિયુક્ત કરવામાં આવ્યા છે પોલીસ આવાસની પણ ફેરફાર થઈ પોલીસ કર્મચારીઓના સંતાનો માટે સામાજિક અને શૈક્ષણિક કામગીરીમાં GS મલિકનો ખૂબ મોટો ફાળો રહ્યો છે અમદાવાદ સંગઠિત અપરાધીઓની લઈને પણ મહત્વની કામગીરી કરવામાં આવી છે પોલીસ કર્મચારીઓના સંતાનો માટે સામાજિક અને શૈક્ષણિક કામગીરીમાં GS મલિકનો ખૂબ મહત્વનો ફાળો રહ્યો છે અમદાવાદમાં સંગઠિત અપરાધીઓની કમર ભાંગવાનો પણ શ્રેય GS મલિકને જાય છે BSFમાં કામ કરવાનો અનુભવ અમદાવાદ પોલીસ કમિશનર GS મલિકને ફળ્યો પાર્સિંગ આઉટ અને પરેડ નિવૃત્ત કર્મચારીઓને આર્મીના જવાનોની જેમ તેમણે પ્રોત્સાહિત પણ કર્યા છે GS મલિકના નેતૃત્વમાં અમદાવાદ શહેર ભારતના સૌથી સુરક્ષિત શહેરોમાં સ્થાન પામ્યું છે એટલી મજબૂત તેમની કામગીરી રહી છે તો પોલીસ કર્મચારીઓના સંતાનો માટે સામાજિક અને શૈક્ષણિક કામ પણ ખૂબ મહત્વના પગલાં તેમના દ્વારા લેવાયા છે